રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીની સામે જામનગરમાં ફરિયાદ નોંધાઈ છે। ઉશ્કેરણીજનક બેકગ્રાઉન્ડનો વિડીયો વાયરલ કરવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે। કિશન નંદા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે। ઇમરાન પ્રતાપ ગઢીની સામે અલ્તાફ ખફીની સામે પણ ફરિયાદ। વિડીયો અપલોડ કરી અને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગવા પામ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રવિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, આ ઘટનાને લઈ શું વધુ વિગત અને આ ઘટના ક્યારની છે? થોડા દિવસો પૂર્વે જામનગરમાં એક સમૂહ શાદીનો કાર્યક્રમ છે તે સંજરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આ મામલે વિવાદ ત્યારે થયો છે જ્યારે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ તેમના ટ્વિટર પર એક વિડીયો છે તે અપલોડ કર્યો છે। વિડીયોમાં જ્યારે તેઓ કાર્યક્રમના સ્થળ પર આવી રહ્યા છે સમૂહ શાદીના કાર્યક્રમમાં, ત્યારે કોઈ ઉશ્કેરણીજનક બેકગ્રાઉન્ડનો ઓડિયો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। સમગ્ર બાબતને લઈ અને સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી, જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતનાઓ સામે ફરિયાદ છે તે નોંધાઈ છે। જી, સમગ્ર જાણકારી બદલ આભાર રવિ। હાલ તો આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે। આ વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો અને હાલ વાયરલ વિડીયોને લઈ કાર્યવાહી થઈ રહી છે।